હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? યસ. ચલો આગળ આપણે ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ચર્ચા કરી. સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ચર્ચા કરી, જેમાં આપણે બંને પાયો એક જ હોય અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલી આકૃતિ વિશે વાત કરી. બરાબર. તો આ બધા મુદ્દાઓ છે એ ખાસ યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ક્યારે તો કે પાયો એક હોય અને સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે આવેલા હોય તેવા બંને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાન હોય. એવી જ રીતે ત્રિકોણ માટે પણ સમાન હોય. પછી જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ બંને એક પાયો અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ એક્ઝેક્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય. એ પણ આપણે ભણી ગયા પ્રમેય 9.32 માં એમ કંઈક. બરાબર. અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે પાયો એનો વેધ બંનેનો ગુણાકાર એના અડધા જેટલું. પાયો ગુણ્યા વેધ ભાગ્યા 2 એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખજો, બહુ આગળ જતા પણ ઉપયોગી છે. રેડી. પછી મધ્યબિંદુની વાત કરી હતી આપણે કે ત્રિકોણના મધ્યબિંદુનો ગુણધર્મ શું? મધ્યગાનો ગુણધર્મ. હવે મધ્યગાનો ગુણધર્મ શું ભણ્યા તો કે કોઈ પણ બિંદુમાંથી દોરેલી મધ્યગા એ ત્રિકોણના બે સરખા ક્ષેત્રફળમાં વિભાજન કરે, બે સરખા ભાગમાં બે સરખા ત્રિકોણ બનાવે જેના ક્ષેત્રફળ સમાન હોય. એની ચર્ચા કરી હતી આપણે નેક્સ્ટ ટાઈમ. બરાબર. અને આપણે ચેપ્ટર પૂરું કર્યું હતું. જો કોઈને એ ચેપ્ટરમાં કઈ ડાઉટ હોય, કઈ પ્રશ્ન થતા હોય, પૂછવા હોય તો તમે મારો વોટ્સઅપ દ્વારા અથવા ફોન દ્વારા અથવા તો સ્કૂલ દ્વારા સંપર્ક કરી શકો છો. સ્કૂલમાં આવીને પણ તમે ડાઉટ સોલ્વ કરાવી શકો છો. ઓકે. તો હવે નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વર્તુળ. પ્રકરણ નંબર 10 વર્તુળ. 10મું ચેપ્ટર છે, અહીંયા લખ્યું નથી મેં. તો પ્રકરણ 10 વર્તુળ. વર્તુળ કોને કહેવાય એની વાત આપણે કરવી છે. પેલા એ વાત કરતા પહેલા તમે રોજિંદા જીવનમાં તમે જુઓ તમારા તો તમે ઘણા બધા પ્રકારના વર્તુળથી તમે હરુભરું છો. બરાબર. જેમ કે સોરી 5 રૂપિયાનો સિક્કો લઈ લ્યો અથવા રૂપિયાનો સિક્કો લઈ લો, જેનો આકાર તમે જુઓ તો ગોળ આકારમાં આવેલો હશે બધા. બરાબર. તો આ જે ગોળ આકાર ધરાવે છે તો એ ગોળ આકારને આપણે બીજું નામ વર્તુળ કહીશું. શું કહેશું? વર્તુળ. પણ એની સ્પેસિફિક વ્યાખ્યા છે એ આપણે જોશું. સામાન્ય વર્તુળની વાત આવે એટલે આપણને યાદ આવી જાય કે ગોળ આકાર હોય અને વર્તુળ કહેવાય. બરાબર. પણ વર્તુળમાં વિશેષ એની અંદર જે માહિતી મેળવવાની છે આપણે, વર્તુળની વ્યાખ્યા. આ તો રફ ભાષા થઈ ગઈ ને કે કોઈ ગોળાકાર આકાર હોય, ગોળ આકાર, એને વર્તુળ કહેવાય. પણ ખરેખર વર્તુળની વ્યાખ્યા શું છે, વર્તુળ કોને કહેવાય એની ચર્ચા આપણે કરવી છે. પછી વર્તુળના બીજા ઘણા બધા અંગો વિશે વાત કરવાની છે. વર્તુળમાં બીજા ઘણા ભાગ છે. બરાબર. આ બધાની 1 by 1 એક પછી એક આપણે ચર્ચાઓ કરીશું. બધું યાદ તમારે રાખવાનું. વર્તુળ ચેપ્ટર છે એ આગળના ધોરણોમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો સરખું ધ્યાન આપી અને થોડુંક કોન્સન્ટ્રેશન રાખજો. હું ભણાવું અને મારા શબ્દો ઉપર થોડોક ભાર મૂકજો, કેમ કે ઘણી વસ્તુ અહીંયા લખાતી ન હોય પણ બોલાતી હોય તો તમારે મારી બોલી પકડવાની રહેશે. બરાબર. અમુક શબ્દ એવા હોય જે અહીંયા નહીં લખ્યા હોય પણ હું કહેતો હશ તમને. બધી વસ્તુ અહીંયા લખીને સમજાવવું એ જરૂરી નથી. હા, ચોક્કસ જેટલી વસ્તુ મને લાગશે એ હું લખીશ, પણ કંઈક રહી જાય, બોલી નાખું તો તમારે એ બધા શબ્દો પર પણ ભાર દેવો પડશે. એટલે તમારું વિડીયો જોતી વખતે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો અને પછી લેક્ચર એટેન્ડ કરજો. ખરેખર આ ચેપ્ટરમાં તમને બહુ મજા આવવાની છે. ચેપ્ટરનું નામ છે વર્તુળ. હવે વર્તુળ કહેવાય કોને ખરેખર એની વ્યાખ્યા છે હું આપું તમને.
ધારો કે કોઈ એક સમતલ છે, આ બોર્ડ ઈ એક સમતલ છે મારું, તો સમતલમાં કોઈ એક નિશ્ચિત પોઈન્ટ કરી દઉં, હું નિશ્ચિત બિંદુ લઈ લઉં. આ એક બિંદુ મેં નિશ્ચિત કર્યું છે, તમને દેખાય છે? આ બિંદુને મેં નિશ્ચિત બિંદુ લીધું છે. એક સમતલ છે, સમતલ પરનું એક નિશ્ચિત બિંદુ છે. હવે એ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે હું ઘણા બધા બિંદુઓ લઈ, એક સરખા અંતરે, બરાબર. તો ધારો કે આ નિશ્ચિત બિંદુથી હું નિશ્ચિત અંતરે ઘણા બધા બિંદુઓ લઉં, એના ફરતે આવશે. સરખું અંતર જોવા જાઓ એટલે ફરતું થઈ જાય, આ રીતે, બરાબર. તો નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બધા જ બિંદુઓને હું જોડી દઉં અને મને જે આકાર મળે એને વર્તુળ કહેવાય. તો એ બિંદુઓનો ગણ કહેવાય. શું કહેવાય? બિંદુઓનો ગણ. ગમે ત્યારે કોઈ પણ તમને પૂછે કે વર્તુળની વ્યાખ્યા બોલ, તો તમને તરત આવડવી જોઈએ. શું? તો કે નિશ્ચિત બિંદુ એક સમતલ છે, એ સમતલ પરનું કોઈ નિશ્ચિત બિંદુ છે, એ નિશ્ચિત બિંદુથી સમાન અંતર, એક સરખા અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે વર્તુળ. ઓકે, આ હતી વર્તુળની વ્યાખ્યા. હું વર્તુળ દોરું, ધારો કે અહીંયા કોઈ નિશ્ચિત બિંદુ છે, નિશ્ચિત બિંદુથી એક ચોક્કસ અંતર, એટલે આ અંતર છે એ ચોક્કસ લઈ લીધું, એટલે નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે વર્તુળ. શું કર્યું મેં? તો કે નિશ્ચિત બિંદુથી એક સરખા અંતરે આવેલા બધા જ બિંદુઓને જોડી દીધા છે મેં. બધા બિંદુઓને શું કર્યું? જોડ્યું. એ જોડ્યું એટલે મને એક આકાર મળ્યો ગોળ, એને વર્તુળ કહેવાય. અહીંયા આગળ એક્ઝેક્ટ ગોળ નહીં દોરાય, કેમ કે બરાબર, તો તમે ધારી લેશો, ધારો કે આ વર્તુળ છે, ધારવાનું. ગણિતમાં તો બહુ બધું ધારવું પડે, એટલે એક્ઝેક્ટ વર્તુળ નથી થયું, પણ હું હજી એક ટ્રાય કરું કે એક્ઝેક્ટ વર્તુળ થાય. બરાબર, પ્રયત્ન કરીએ આપણે. નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને, આની કરતા તો પેલું સારું હતું કા? ચલો દોરીએ નિરાતે. અગત્યનું ચેપ્ટર છે, કોઈ ઉતાવળ નથી. યસ, થોડુંક હવે ધારી લેજો, ધારો કે આ વર્તુળ છે, એનો એક્ઝેક્ટ પોઈન્ટ અહીંયા વચ્ચે છે. રેડી? શું કર્યું? કોઈ એક બિંદુ લીધું સમતલની અંદર, નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલો બિંદુઓનો ગણ એટલે વર્તુળ. તો વર્તુળની વ્યાખ્યા, ચલો પેલું લખીએ વર્તુળની વ્યાખ્યા. કોને કીધી વર્તુળની વ્યાખ્યા? તો કે કોઈ ચોક્કસ બિંદુ, એટલે કે કોઈ સમતલની અંદર, પેલા તો સમતલની વાત થાય, કોઈ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી અથવા તો ચોક્કસ, તમે એવો શબ્દ પણ વાપરી શકો, ચોક્કસ બિંદુથી અથવા તો નિશ્ચિત બિંદુથી, કોઈ નિશ્ચિત બિંદુથી એક સરખું અંતર, એટલે કે નિશ્ચિત અંતરે, બિંદુથી નિશ્ચિત અંતરે અથવા કૌંસમાં લખું સરખા અંતરે કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ અથવા તો બધા જ બિંદુઓનો ગણ, અથવા તો બધા જ બિંદુઓને જોડવાથી મળતા આકારને વર્તુળ કહેવાય, અથવા તો બધા જ બિંદુઓનો ગણ
એટલે વર્તુળ। અથવા તો બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। ફરી વાર, કોઈ એક સમતલ લ્યો, સમતલની અંદર કોઈ એક બિંદુ નિશ્ચિત કરી દો, એ બિંદુથી એક સરખું અંતર જુઓ તો ફરતું મળે। હવે અહીંયા આગળ મેં નિશ્ચિત બિંદુ કરી દીધું, આ બિંદુ નિશ્ચિત છે, ત્યાંથી અહીંયા આ બિંદુનું અંતર લીધું અને હવે પાછું હું અહીંયા અંતર લેવા જાઉં એની લાઈનમાં, તો અંતર છે એ વધઘટ થાય। જુઓ, એટલે આમ લાઈનમાં સીધી રેખા નહીં મળે, પણ આમ વર્તુળ ગોળ આકાર મળશે। એની ગોળ ફરતે એક સરખા અંતરે બિંદુ આવેલા હોય, એક નિશ્ચિત બિંદુ છે એની ફરતે ચોક્કસ અંતરે બિંદુ આવેલા હોય। જો હું આમ લઉં તો આ અંતર અને આ અંતર અલગ થઈ જાય, પણ આપણે અંતર સરખું રાખવાનું છે। એટલા માટે કીધું છે કે નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બધા જ બિંદુઓનો ગણ, એટલે કે બધા જ બિંદુઓને જોડીએ એને ગણ કહેવાય। તો બધા જ બિંદુઓનો ગણ એટલે વર્તુળ। બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। તો હવે નિશ્ચિત બિંદુ કોણ છે? જે નિશ્ચિત બિંદુ લીધું એ કોણ છે? તો કે એ વર્તુળનું કેન્દ્ર કહેવાય, જેને આપણે સી નામ આપીએ। વર્તુળનું કેન્દ્ર અને સી વડે દર્શાવીએ તો કેન્દ્ર, જો મેં કીધું ને આગળ કે વર્તુળથી તમે પરિચિત છો, ગોળ આકાર, કોઈ ગોળ આકાર હોય એને તમે વર્તુળ કહી દો, પણ એની અંદર ઘણી બધી માહિતી છે અને આ ઘણા બધા પાર્ટ્સ છે। તો એમાંના મેં શરૂ કર્યા છે અહીંયા આગળ। પેલા તો વર્તુળની વ્યાખ્યા આપી, તો એમાં એક નિશ્ચિત બિંદુની વાત આવી। વર્તુળની વ્યાખ્યા આપી, એમાં એક નિશ્ચિત બિંદુની વાત આવી। તો એ નિશ્ચિત બિંદુ કોણ છે? તો કે એ વર્તુળનું કેન્દ્ર કહેવાય। તો કેન્દ્ર એટલે તો કે વર્તુળમાં નિશ્ચિત બિંદુ જે છે, બરાબર, એને શું કહેવાય? કેન્દ્ર। નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે। તો હવે આપણને પ્રશ્ન એ પણ થાય, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કીધું, જેને આપણે સી વડે દર્શાવ્યું, જેને સંકેત સી વડે, કેપિટલ સી વડે દર્શાવાય। એ તો પછી ગમે એના વડે દર્શાવે, પણ સ્પેસિફિક એક વસ્તુ છે કે કેપિટલ સી વડે દર્શાવવું, બરાબર। હવે મનમાં બીજો પ્રશ્ન થાય, જો નિશ્ચિત બિંદુને તમે કેન્દ્ર કહી દો તો પછી એક બીજી વાત પણ આવી કે નિશ્ચિત અંતર। તો એની વ્યાખ્યામાં એક બીજી વાત આવી, નિશ્ચિત અંતર। તો એને શું કહેશું? તો એને વર્તુળની ત્રિજ્યા કહેવાય। શું કહેવાય? ત્રિજ્યા। એટલે એની વ્યાખ્યા આપી હોય ત્રિજ્યાની, તો એની વ્યાખ્યા અલગ આપવાની કે ત્રિજ્યા કોને કહેવાય? તો કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનો કોઈ એક બિંદુ એને જોડો, એને જોડતો જે રેખાખંડ છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય। ધારો કે હું અહીંયા બિંદુ લઈ લઉં P, વર્તુળ પરનું બિંદુ, એટલે આ વર્તુળ છે એના પરનું બિંદુ આ P લીધું, તો કેન્દ્રથી P ને જોડી દઉં તો એ એની ત્રિજ્યા થઈ। શું થયું? ત્રિજ્યા। તો એની વ્યાખ્યા અપાઈ, વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। હવે વર્તુળની ત્રિજ્યા છે અને સામાન્ય રીતે જેને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવાય છે, અથવા તો કેપિટલ R વડે પણ દર્શાવાય। ત્રિજ્યા એટલે રેડિયસ, અંતર, બરાબર,
તો ઈ જે અંતર જે છે એને આપણે શેના વડે દર્શાવશું? સ્મોલ આર અથવા તો કેપિટલ આર. સ્મોલ આર અથવા તો કેપિટલ આર. અહીંયા કોઈ સંજ્ઞા વિશે વાત નથી કરવાની, પણ હું તમને કહું છું આગળના ધોરણોમાં ઘણો ખરો ઉપયોગ આવશે. તો અહીંયા વર્તુળની ત્રિજ્યા એટલે આ સીપી, સીપી અંતર જે થયું અથવા તો પીસી, વર્તુળનું કેન્દ્ર અને બિંદુ પી, વર્તુળ પરનું બિંદુ પી એને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા. તો ત્રિજ્યાની વ્યાખ્યા આપી કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુ ને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા. ત્રિજ્યાને સ્મોલ આર અથવા તો કેપિટલ આર વડે પણ દર્શાવાય છે. બરાબર, ઘણી વખત કેપિટલ આર અથવા તો સ્મોલ આર વડે દર્શાવાય છે. તો આ હતી વર્તુળની બેઝિક માહિતી. હવે હજી આગળ વર્તુળની જીવા કોને કહેવાય? જીવા વિશે વાત કરવી છે મારે. તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડો. ધારો કે આ ક્યુ બિંદુ છે, આ પી બિંદુ છે. તો વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ, વર્તુળ પરના બે બિંદુઓને, વર્તુળ પર આવેલા હોય, વર્તુળની ઉપર આવેલા હોય એવા કોઈ પણ બે બિંદુઓને જોડો તો એ વર્તુળની જીવા થઈ. બરાબર. તો વર્તુળની જીવા કોને કહેવાય? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે. હવે એવી તો ઘણી બધી જીવાઓ દોરી શકાય. બરાબર. તો વર્તુળ પર કોઈ પણ બે બિંદુ લ્યો એટલે જીવા મળે. હવે એક બિંદુ અહીંયા લઉં ને એક અહીંયા લઉં તો આ જીવા છે એ વર્તુળમાંથી પસાર થઈ. જુઓ, આ એ અને આ બી. તો આ એ અને બી ને જોડતો રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો એ કેન્દ્રમાંથી પસાર થતી જીવા થઈ. હવે એ કેન્દ્રમાંથી જે પસાર થતી જીવા હોય એને નામ આપ્યું વ્યાસ. એટલે કે વર્તુળની મોટા મોટી જીવા પણ એ જ થશે. હવે કોઈ પણ જીવા લ્યો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વર્તુળનો વ્યાસ કહેવાય. શું કહેવાય? વર્તુળનો વ્યાસ. તો નવી વ્યાખ્યા આવી આપણી પાસે, વ્યાસ. તો વ્યાસની વ્યાખ્યા આપું. વર્તુળની જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી જીવાને, વર્તુળની એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી જીવાને વર્તુળનો વ્યાસ કહે. શું કહેવાય? વર્તુળનો વ્યાસ. હવે તમે જુઓ તો વર્તુળનો વ્યાસ AB છે તો એના બે ભાગ કરું, એક સરખા ભાગ એટલે કે કેન્દ્ર આગળ. તો આ ભાગ અને આ ભાગ એટલે AC અને BC એ વર્તુળની ત્રિજ્યા થઈ જાય. એટલે બે ત્રિજ્યા ભેગા થાય ત્યારે એક વ્યાસ બને. તો આમાં એક આપણે નોંધ લખીએ. નોંધ, એક નોંધ કરવા જેવી છે. કઈ? તો કે વર્તુળનો વ્યાસ જે છે, વર્તુળનો વ્યાસ એ વર્તુળની જીવા કરતા, વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય છે. હંમેશા બે ગણો, એનાથી બમણો. અથવા આનાથી ઊંધું કહેવાય કે ત્રિજ્યા છે એ વર્તુળના વ્યાસ કરતા અડધી હોય. બરાબર. તો જે મોટા મોટી જે જીવા છે એને, અથવા નોંધ બીજી પણ લખી શકાય વ્યાસ માટે. વ્યાસ માટે બીજો પોઈન્ટ કે વર્તુળની મોટામાં મોટી જીવા, વર્તુળની મોટામાં મોટી જીવા ને વર્તુળનો
વ્યાસ કહે, એટલે આ બીજી વ્યાખ્યા આપી વર્તુળના વ્યાસ માટે। જીવા જે છે એ જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એને વર્તુળનો વ્યાસ કહેવાય। તો એ જીવા જે છે એ કેન્દ્રમાંથી પસાર થતી હશે એ મોટા મોટી જીવા હશે। જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એ વર્તુળની મોટા મોટી જીવા કહેવાય। યાદ રાખજો, યાદ રાખજો કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એ વર્તુળની મોટામાં મોટી જીવા હશે અને એને વર્તુળનો વ્યાસ કહેવાય। અને વર્તુળનો વ્યાસ છે એ હંમેશા ત્રિજ્યા કરતા બમણો હોય। વર્તુળનો વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતા બમણો હોય। હવે જીવા કોને કહેવાય? તો કે બે બિંદુઓને જોડતા રેખાખંડને। બરાબર, તો આટલી વ્યાખ્યા છે એ ફટાફટ લખી લ્યો એટલે આગળની બીજી વ્યાખ્યા લખાવું। યાદ રાખવાની બધી વ્યાખ્યા, એક એક માર્કમાં પૂછી શકાય, ટોટલી એક એક માર્કમાં પૂછી શકાય એવી છે। હા, તો વર્તુળની ઘણી બધી માહિતી હજી આપણે જોવાની છે, અત્યારે આટલી લખો, આગળ જોઈએ બીજી। ચલો, એના પછી છે વર્તુળની ચાપ। વર્તુળની ચાપ તો વર્તુળની ચાપ કોને કહેવાય એની વાત કરીએ। ધારો કે આ વર્તુળ છે, અહીંયા વર્તુળનું કેન્દ્ર છે। હવે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ લઈ લ્યો, કોઈ પણ બે બિંદુ, હું અહીંયા એક લઉં P અને અહીંયા એક બિંદુ લઉં Q। તો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, તો જો મારું મેં કીધું એમ કે હું જે બોલું ને એના ઉપર તમે ધ્યાન આપજો, જે શબ્દ છે એ પકડવાના છે તમારે। શું કીધું? કે વર્તુળ પરના બે બિંદુઓ P અને Q, વર્તુળ પરના બિંદુઓ બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, વર્તુળનો ભાગ એટલે આ જે છે એ વર્તુળનો ભાગ થયો, અહીંથી આ જે છે એ વર્તુળનો ભાગ થયો। તો અહીંયા તો બે ભાગ મળે છે વર્તુળના, બે બિંદુઓ વચ્ચે વર્તુળના બે ભાગ મળે। અહીંથી આમ જુઓ તો આ મળે, અહીંથી આ જુઓ તો આ મળે, એક નાનો અને એક મોટો, તો બે ચાપ મળી। પેલા તો ચાપ કોને કહેવાય એની વાત કરીએ, તો કે બે બિંદુઓ વચ્ચેના, વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના ભાગને વર્તુળની ચાપ કહે છે। તો એની વ્યાખ્યા પહેલા લખીએ। વર્તુળની ચાપ, તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના વર્તુળ પરના ભાગને, વર્તુળ પરના ભાગને અથવા તો વર્તુળના ભાગને, અથવા તો વર્તુળના ભાગને વર્તુળની ચાપ કહે। હવે મેં કીધું એમ અહીંયા તો ચાપ છે એ બે પ્રકારની છે, નાની છે અને મોટી છે। તો એ પાછી એમાં નામ આપી દીધા કે જેમાં બે ચાપ મળે, એક મોટી અને એક નાની। બે ચાપ મળે છે, એક મોટી મળે છે અને એક નાની મળે છે। તો એ જે નાની ચાપ છે અને એક મોટી ચાપ છે એને પણ પાછું એક નામ આપ્યું છે। કયું નામ આપ્યું છે? તો એની વ્યાખ્યા લખીએ તો કે લઘુ ચાપ અને ગુરુ ચાપ। પેલા ગુરુ ચાપની વાત કરીએ। હવે ગુરુ ચાપ કોને કહેવાય? તો કે જે મોટી છે એને। તો એની વ્યાખ્યા કઈ રીતે અપાય? તો કે વર્તુળની ચાપમાં મોટી ચાપને વર્તુળની ચાપમાં, એટલે કે વર્તુળની બે ચાપ, એક નાની ને એક મોટી, એમાંની મોટી ચાપને વર્તુળની ગુરુ ચાપ કહે।
બરાબર, તો એને ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું. તો નાની જે છે એને લઘુ ચાપ કહેવાય. તો લઘુ ચાપ વિશે લખીએ હવે. તો કે વર્તુળની જે ચાપ છે, હવે વર્તુળની ચાપ કઈ છે? તો કે એના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને. હવે બે બિંદુઓ વચ્ચેનો એટલે તમે બે બિંદુઓ વચ્ચેનો ભાગ આ પણ લઈ શકો અને આ પણ લઈ શકો. એટલે વર્તુળની ચાપ છે પણ બે છે. બે બિંદુઓ વચ્ચેનો વર્તુળનો ભાગ ઉપરનો પણ થયો ને નીચેનો, એટલે નાનો અને મોટો બે ભાગ થયો. તો એમાં બે ભાગ જે છે, એક નાની અને એક મોટી ચાપ. તો એમાં મોટી ચાપને વર્તુળની ગુરુ ચાપ અને વર્તુળની ચાપમાં નાની જે ચાપ છે ઈ ચાપને વર્તુળની લઘુ ચાપ કહે છે. સમજાય છે? લઘુ ચાપ કોને કહેવાય અને ગુરુ ચાપ કોને કહેવાય? ડન. ચલો હવે એના પરિઘની વાત કરીએ. પરિઘ, વર્તુળનો પરિઘ. પરિઘ કોને કહેવાય? તો કે નાની ચાપ અને મોટી ચાપ મૂકી દો હવે એક વાર. તો વર્તુળની જે પૂર્ણ જે ભાગ છે, આખે આખો વર્તુળનો પૂર્ણ ભાગ અથવા તો પૂર્ણ લંબાઈ, વર્તુળની પૂર્ણ લંબાઈ, આખે આખી લંબાઈ, બંને ચાપને ભેગી કરી દો, નાની ચાપ અને મોટી ચાપ. તો ઈ વર્તુળની જે પૂર્ણ લંબાઈ જે છે અથવા તો પૂર્ણ ભાગ જે છે, વર્તુળનો ભાગ જ છે, વર્તુળની અંદરનો કે બહારનો નહીં. હવે અંદરનો બહારનો પછી નવું આવ્યું. તો આ જે છે એ અંદરનો ભાગ કહેવાય અને અહીંયા આગળ જે આ છે એ બહારનો ભાગ કહેવાય અને આને વર્તુળ કહેવાય. એ તો તમને ખબર છે, આપણે વાત કરી. વર્તુળ એટલે આ જે ગોળ દેખાય છે ને, આ સેમ, એને વર્તુળ કહેવાય. પછી આ અંદરનો ભાગ એ વર્તુળનો અંદરનો ભાગ કહેવાય અને વર્તુળની જે આ સાઈડ છે એને બહારનો ભાગ કહેવાય. એટલે અંદરનો ભાગ કયો કહેવાય ને બહારનો ભાગ કયો કહેવાય. ઓકે, એની વાત થઈ ગઈ. હવે વર્તુળનું કેન્દ્ર છે એ ક્યાં હોય? તો કે અંદરના ભાગમાં. એ ખબર હોવી જોઈએ. વર્તુળનું કેન્દ્ર ક્યાં આવેલું હોય? વર્તુળના અંદરના ભાગમાં. તો આવા પ્રશ્ન પણ પૂછી શકાય એના પરથી. વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા આવેલું હોય છે તો કે વર્તુળના અંદરના ભાગમાં. સમજાય? અથવા એમાં પૂછાય કે વર્તુળની જીવાના અંત્ય બિંદુઓ. અંત્ય બિંદુઓ નવો શબ્દ તમારા માટે. જો અંત્ય બિંદુઓ એટલે હું આ બેને જોડું એટલે એ જીવા થઈ. તો આ જીવાના અંત્ય બિંદુ એટલે પી અને ક્યુ, એને અંત્ય બિંદુ એટલે છેડા પરના બિંદુઓ, એને અંત્ય બિંદુઓ કહેવાય. છેડા પરના બિંદુઓ એટલે અંત્ય બિંદુઓ. તો એ અંત્ય બિંદુઓ છે એ ક્યાં આવેલા હોય? તો કે વર્તુળ પર આવેલા હોય. વર્તુળની જીવા એના અંત્ય બિંદુઓ એ વર્તુળ પર આવેલા હોય. સમજાય છે? ઓકે, ચાલો હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ. પરિઘ. પરિઘ એટલે વર્તુળની પૂર્ણ લંબાઈ. વર્તુળની પૂર્ણ લંબાઈને અથવા તો ભાગને, પૂર્ણ લંબાઈને અથવા તો પૂર્ણ ભાગને વર્તુળનો પરિઘ કહે. શું કહેવાય? વર્તુળનો પરિઘ. પરિઘ એટલે વર્તુળ માટે ધારો કે હું એક તાર લઉં, એ તારને આમ ગોળ વાળું એટલે વર્તુળ બની ગયો. તો એ જે તારની લંબાઈ જે છે આખી, એને એનો પરિઘ કહેવાય. સમજાય છે? કોઈ તમે વાળો લ્યો તાર, એ તારને તમે આમ ગોળાકાર વાળી દો એટલે એ વર્તુળ થઈ ગયું, ગોળ વાળ્યો એટલે. તો એ જે તારની પૂર્ણ લંબાઈ જે થઈ, તારની જે લંબાઈ થઈ, એ એનો પરિઘ થશે. રેડી? ચલો, તો ઈઝી. બરાબર? એટલું બધું ઈઝી છે કે તમે સરખી રીતે સમજશો ને, એક એક શબ્દ, મારા બધા શબ્દનો તમે ભારથી સમજશો, માઇન્ડમાં લેશો, એટલે કોઈ વસ્તુ અઘરું નહીં પડે. બરાબર? મેં એટલા માટે હું બહુ રફ ભાષાથી સમજાવું છું તમને અને બહુ શાંતિથી. બરાબર? કોઈ ઉતાવળ નથી. આપણે જુઓ, વર્તુળની ચાપ કોને કહેવાય? ફરીવાર, વર્તુળની ચાપ કોને કહેવાય? તો કે વર્તુળ પરના બે બિંદુઓ છે, એ બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, જો વર્તુળના ભાગને કીધું છે એટલે આ.
તો એને શું કહેવાય? એ વર્તુળની ચાપ કહેવાય. પણ એમાં બે ચાપ મળી, એક નાની મળી અને એક મોટી મળી. તો મોટી ચાપ છે એને ગુરુ ચાપ કહેવાય અને નાની છે એને લઘુ ચાપ. આ જે મોટી ચાપ મળી એને ગુરુ ચાપ કહેવાય અને આ નાની ચાપ જે મળી એને લઘુ ચાપ. બરાબર. અને વર્તુળના સંપૂર્ણ ભાગને, સંપૂર્ણ લંબાઈને તમે જુઓ તો એને વર્તુળનો પરિઘ કહેવાય. રેડી? ચાલો આટલું લખો. હજી આગળની વ્યાખ્યા જોઈએ. એના પછી વૃત્તખંડ. હવે વૃત્તખંડ કોને કહેવાય? વૃત્તખંડ, ખંડ એટલે એક વિસ્તાર, એક ભાગની વાત થઈ. ખંડ, બરાબર. એટલે કહીએ ને આના આટલા ખંડમાં વિભાજિત કરો તો એ ભાગમાં વિભાજિત થયું. તો ખંડ વિશે વાત કરવાની છે. વૃત્તખંડ. કોઈ પણ વર્તુળ હોય તો એના વૃત્તખંડ છે એ કઈ રીતે મળે? વર્તુળના વૃત્તખંડ કઈ રીતે મળશે? જુઓ તો જોઈ. તો કે જેની જીવા જે છે, વર્તુળની જીવા, ઈ જીવા અને વર્તુળની બંનેમાંથી કોઈ પણ ચાપ, બંનેમાંથી કોઈ પણ ચાપ એટલે બે ચાપ છે, એક અહીંથી આ ચાપ છે અને એક આ ચાપ છે. તો બંનેમાંથી કોઈ પણ ચાપ વડે વર્તુળના જે પ્રદેશ છે, આવૃત પ્રદેશ દ્વારા પ્રદેશ જે મળે છે, વર્તુળાકાર પ્રદેશ. કેવો પ્રદેશ? વર્તુળાકાર પ્રદેશ. જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ જે છે, વર્તુળાકાર પ્રદેશ, એને વૃત્તખંડ કહેવાય. એટલે બે ભાગ મળે, એક આ મોટો અને એક આ નાનો, એટલે બે વૃત્તખંડ મળે. તો પેલા આપણે વૃત્તખંડની વાત કરીએ. વર્તુળનો વૃત્તખંડ. તો એની વ્યાખ્યા લખીએ. વર્તુળનો વૃત્તખંડ કોને કહેવાય? તો કે વર્તુળની જીવા અને વર્તુળની બંનેમાંથી શબ્દ વાપર્યો કેમ કે એની બે ચાપ છે. તો બંનેમાંથી કોઈ પણ ચાપ દ્વારા, એટલે કોના દ્વારા? જીવા અને ચાપ દ્વારા જે વર્તુળાકાર પ્રદેશ મળે છે, બરાબર. તો જીવા અને વર્તુળની બંનેમાંથી કોઈ પણ એક ચાપ વડે ઘેરાતો વર્તુળાકાર પ્રદેશ વડે ઘેરાતા વર્તુળાકાર પ્રદેશને વર્તુળનો વૃત્તખંડ કહે છે. તો હવે અહીંયા આગળ બે ચાપ છે, નાની અને મોટી. તો એનો મતલબ એવો થયો કે બે વૃત્તખંડ મળ્યા. એક નાનો વૃત્તખંડ મળ્યો, એક મોટો મળ્યો. આ નાનો વૃત્તખંડ છે. આ પ્રદેશ જે છે જીવા અને ચાપ એ બંને વડે જે ઘેરાય છે એના વડે આવૃત, એની વચ્ચેનો શબ્દ પણ વાપરી શકાય. એટલે કે જીવા અને વર્તુળની બંનેમાંથી કોઈ પણ એક ચાપ, કોઈ પણ ચાપ વડે અથવા તો ચાપ વચ્ચેના પ્રદેશને, અહીંયા એવો પણ શબ્દ વાપરી શકાય જે હું લખું, બરાબર, કાઉન્સ કરીને લખીએ આપણે કે ચાપ વડે ઘેરાતા વર્તુળાકાર પ્રદેશ ને અથવા કાઉન્સમાં અથવા ચાપ વચ્ચેના, કોની વચ્ચેના? તો કે જીવા અને ચાપ વચ્ચેના પ્રદેશને આમ પણ લખી શકાય. આ આખું જે વાક્ય છે વડે ઘેરાતો વર્તુળાકાર પ્રદેશ અથવા તો એના વચ્ચેનો પ્રદેશ, બે એક જ થયું. આ વર્તુળાકારનો થયો ને, આ વર્તુળ આકાર થયો જોવાનો. તો એ પ્રદેશ જે છે એ પ્રદેશને શું કહેવાય? તો કે વર્તુળનો વૃત્તખંડ
કહે છે। રેડી? તો આ તો વર્તુળનો વૃત્તખંડ। હવે એમાં બે વૃત્તખંડ મળ્યો, એક નાનો અને એક મોટો। નાનો મોટો એટલે કે લઘુ ચાપ વડે અને ગુરુ ચાપ વડે। તો હવે એના પાછા આપણે બે ભાગમાં આપણે કહીએ કે પેલું કે લઘુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ। તો લઘુ વૃત્તખંડ કોને કહેવાય? તો કે જીવા અને લઘુ ચાપ વડે જે છે એની વચ્ચેનો જે છે, એટલે કે જીવા, કઈ જીવા? તો કે આ જીવા, જીવા અને લઘુ ચાપ। લઘુ ચાપ એટલે નાની ચાપ, એટલે નાનો ભાગ। જીવા અને લઘુ ચાપ વચ્ચેના પ્રદેશને લઘુ વૃત્તખંડ કહે, લઘુ વૃત્તખંડ કહે છે। તો એ જ રીતે ગુરુ વૃત્તખંડની વાત થવાની। બીજું ગુરુ વૃત્તખંડ કોને કહેવાય? તો કે જીવા અને જો આ બધું એટલા માટે હું લખાવું છું વ્યાખ્યા કે આ બધું એક એક માર્કમાં પૂછી શકાય। સત્ય છે અસત્ય કે ખાલી જગ્યા સ્વરૂપે, ખરું ખોટું, બરાબર? તો આવું બધું પૂછી શકાય। MCQ માં પણ આ બહુ વૈકલ્પિક પ્રશ્નમાં પણ પૂછી શકાય। એટલે ખાસ ધ્યાન આપવાની, એક એક વ્યાખ્યા છે એ ભાર મૂકીને ભણાવું છું। એક એક વ્યાખ્યા તૈયાર કરવી પડશે તમારે। તો આજનું જે વ્યાખ્યાનું જે આખું ચેપ્ટર છે આપણું, એ તમારે આખો લેક્ચર છે એ 3 વાર હોમવર્કમાં લખવાનું રહેશે, કેમ કે એકલી વ્યાખ્યા જ પાકી કરવાની છે તમારે। ઓકે, ચલો। તો ગુરુ વૃત્તખંડ કોને કહેવાય? તો કે જીવા અને ગુરુ ચાપ, જીવા અને ગુરુ ચાપ વચ્ચેના ભાગને, વચ્ચેના પ્રદેશને ગુરુ વૃત્તખંડ કહે। પણ જો એ જીવા વ્યાસ હોય તો, જો એ જીવા વ્યાસ હોય તો શું થાય? તો બે સરખા ભાગ થયા, નાનો મોટો ન થયા, બે સરખા ભાગ થઈ ગયા, તો એને અર્ધવર્તુળ કહેવાય। શું કહેવાય? અર્ધવર્તુળ। તો નોંધ, ખાલી નોંધ માટે નથી, અગત્યનું પણ છે। નોંધ કરી આપણી અગત્યની હોય તો જ નોંધ થતી હોય। તો નોંધ કરો કે જો જીવા એ વ્યાસ હોય ત્યારે વર્તુળના બે સમાન ભાગ થશે, બે સમાન ભાગ પડે છે, જેને અર્ધવર્તુળ કહે છે। એટલે બંને ભાગ છે એ અર્ધવર્તુળ છે। આ ઉપરનો અર્ધવર્તુળ અને આ નીચેનો અર્ધવર્તુળ, બરાબર? તો જો જીવા છે એ વ્યાસ હોય ત્યારે વર્તુળના બે ભાગમાં, સમાન ભાગમાં વિભાજન કરે છે, એટલે એને અર્ધવર્તુળ કહેવાય છે। રેડી? અર્ધવર્તુળ કોને કહેવાય? તો કે વ્યાસ દ્વારા જે બંને ભાગ પડે છે વર્તુળના, એને, બરાબર? ચાલો, તો રાઇટ ડાઉન, લખી લ્યો। એના પછી જોઈએ, ચલો એના પછી આપણે જોવું છે વૃતાંશ। વૃતાંશ કોને કહેવાય? પહેલા આપણે ચાપ જોયું, ચાપમાં બે વસ્તુ, લઘુ ચાપ, ગુરુ ચાપ। પછી આપણે વૃત્તખંડ જોયું, એમાં પણ બે વસ્તુ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ। હવે આપણે જોઈએ છે વૃતાંશ। વૃતાંશ કોને કહેવાય? તો એ પણ પેલા તો વર્તુળ દોરી લઈએ આપણે। અહીંયા કેન્દ્ર છે, ધારો કે અહીંયા ચાપ છે, અહીંથી આ P અને Q, તો આ એક ચાપ થઈ અને આ બીજી ચાપ થઈ, એટલે લઘુ ચાપ અને આ ગુરુ ચાપ। તો વૃતાંશ કોને કહેવાય? તો કે લઘુ ચાપ હોય કે ગુરુ ચાપ હોય, કોઈ પણ ચાપ હોય, તો એ ચાપ જે છે એના અંત્ય બિંદુઓને કેન્દ્ર દ્વારા જોડતી ત્રિજ્યાઓ, એટલે ચાપ, વર્તુળની ચાપ અને કેન્દ્રથી ચાપના અંત્ય બિંદુઓ ને જોડતી ત્રિજ્યા, આ ત્રિજ્યા છે,
तो जोड़ती त्रिज्या वच्चेनो जे प्रदेश छे वर्तुळाकार प्रदेश एटले અહીંથી આ ભાગ જે વર્તુળાકાર ભાગ જે છે ફરીવાર કે ચાપ હવે ચાપ છે એ બે છે લઘુ ચાપ અને ગુરુ ચાપ તો બંને માટે વાત કરવાની છે આપણે ચાપ પેલા ખાલી વૃતાંશની વ્યાખ્યા આપી તો વૃતાંશ કોને કહેવાય તો કે કોઈ પણ એક ચાપ લઈ લો એ ચાપ અને કેન્દ્રથી એ ચાપના અંત્ય બિંદુઓ ને જોડતી ત્રિજ્યા ત્રિજ્યા એટલે ત્રિજ્યા શબ્દ વાપર્યો કે કેન્દ્રથી ચાપના અંત્ય બિંદુઓ એટલે પી અને ક્યુ એ આ ચાપ જે છે એના અંત્ય બિંદુઓ થયા તો ચાપના અંત્ય બિંદુઓને જોડતી ત્રિજ્યા વચ્ચેનો જે વર્તુળાકાર પ્રદેશ છે એને વૃતાંશ કહેવાય ઈ પછી આ હોય કે આ હોય ઉપરનો નીચેનો લ્યો કે ઉપરનો લ્યો બરાબર આ ઉપરનો પ્રદેશ પણ આ વૃતાંશ થયો એક તો વૃતાંશ કોને કહેવાય એની વ્યાખ્યા આપીએ તો કે વર્તુળની ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના અંત્ય બિંદુ આગળ અંત્યબિંદુઓને જો હું એક એક શબ્દ ધીમે ધીમે અને ભાર મૂકીને બોલું છું ચાપ એટલે આ ચાપ થઈ અથવા આ ચાપ થઈ તો એ ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના અંત્યબિંદુઓને એટલે વર્તુળના કેન્દ્રથી ચાપના અંત્યબિંદુઓને જોડતી ત્રિજ્યાઓ અંત્યબિંદુઓને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેના બંને અંત્યબિંદુઓ એટલે અહીંયા શબ્દ આપણે એવો વાપરશું કે ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વર્તુળનો વૃતાંશ કહે બરાબર વર્તુળનો વૃતાંશ કોને કહેવાય તો કે વર્તુળની ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના જે અંત્યબિંદુઓ જે છે આ ચાપ છે અને અંત્યબિંદુઓ આ પી અને ક્યુ તો કેન્દ્રથી ચાપના અંત્યબિંદુઓને જોડતી ત્રિજ્યા એની વચ્ચેનો જે ભાગ છે એના વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને વૃતાંશ કહેવાય હવે વૃતાંશ છે એ બે મળે આપણને એક નાનો વૃતાંશ અને એક મોટો વૃતાંશ તો એના પણ બે નામ છે તો કયા કયા નામ છે એમાં પેલું વૃતાંશમાં તો કે લઘુ વૃતાંશ કરું એમાં લઘુ અને ગુરુ બે આવશે તો લઘુ વૃતાંશ કોને કહેવાય તો કે લઘુ ચાપ અને તેના અંત્યબિંદુઓ તેના એટલે કોના લઘુ ચાપના મારા કે તમારા નહીં લઘુ ચાપ અને તેના અંત્યબિંદુઓ ને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર ભાગને અથવા તો વર્તુળાકાર પ્રદેશને લઘુ વૃતાંશ કહે છે તો એ જ રીતે ગુરુ વૃતાંશની વ્યાખ્યા આવશે તો એમાં ગુરુ ચાપ લેવાની બીજું ગુરુ વૃતાંશ તો ગુરુ વૃતાંશ કોને કહેવાય તો કે ગુરુ ચાપ હોય ચાપ છે એ કઈ હોય ગુરુ ચાપ હોય તો ગુરુ ચાપ એટલે કે મોટી ચાપ અને તેના અંત્યબિંદુઓ એટલે અંત્યબિંદુઓ તો એક જ હશે અને તેના અંત્યબિંદુઓને જોડતી ત્રિજ્યા
વચ્ચેના પ્રદેશને વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને ગુરુ વૃત્તાંશ કહે લ્યો। તો આમ આપણે પેલા શું વાત કરી છે તો કે વર્તુળની। વર્તુળ કોને કહેવાય તો કે કોઈ એક નિશ્ચિત બિંદુ લ્યો, બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા વર્તુળના તમામ બિંદુઓના ગણને, ફરીવાર નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે એટલે કે ચોક્કસ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। જેમાં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર, ચોક્કસ અંતર અથવા તો નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય। હવે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ લઈ લ્યો અને એને જોડી દઉં તો એ જોડતો રેખાખંડ જે છે એને જીવા કહેવાય। જો એ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વર્તુળનો વ્યાસ કહેવાય। બરાબર, આ બધી વાત કરી આપણે। હવે વર્તુળનો વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય એ પણ વાત કરી। પછી તો કે જો વર્તુળ પરના બે બિંદુઓને જોડીએ, એની બે બિંદુઓ હોય એની વચ્ચે જે વર્તુળનો ભાગ છે, વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો વર્તુળનો ભાગ ઉપર હોય તેના નીચે નાનો અને મોટો બે છે તો એ ભાગને ચાપ કહેવાય। એમાં જે મોટો ભાગ જે છે એને ગુરુચાપ અને નાનો ભાગ છે એને લઘુચાપ કહેવાય। પછી વૃત્તખંડની વાત કરી। વૃત્તખંડ એટલે જીવા અને જીવા જે છે એના અંત્ય બિંદુઓ દ્વારા જે ચાપ મળે છે એની વચ્ચેનો જે પ્રદેશ છે એને લઘુ વૃત્તખંડ નાનો હોય તો, અને મોટો ભાગ હોય તો એને ગુરુ વૃત્તખંડ। બરાબર, એ જ રીતે આપણે વૃત્તાંશની વાત કરી છેલ્લે। વૃત્તાંશની વાત તો અહીંયા લખેલી જ છે હજી કે વર્તુળની ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના અંત્ય બિંદુઓને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને, એટલે હું આકૃતિ પરથી સમજાવું તમને કે જે વર્તુળની ચાપ અને કેન્દ્રથી ચાપના અંત્ય બિંદુઓ એટલે P અને Q, એને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેનો પ્રદેશ, વર્તુળાકાર પ્રદેશ એટલે આ ભાગ છે વર્તુળાકાર છે, આ ભાગ છે વર્તુળાકાર છે, તો વર્તુળાકાર પ્રદેશને એનો વૃત્તાંશ કહેવાય। વૃત્તાંશમાં નાનો અને મોટો, નાના વૃત્તાંશ એટલે કે લઘુ ચાપ જે છે એનો ઉપયોગ કરો। ચાપ છે એમાં લઘુ ચાપ લ્યો તો લઘુ વૃત્તાંશ અને ગુરુ ચાપ લ્યો તો ગુરુ વૃત્તાંશ। બરાબર, પણ જો જીવા છે એ વ્યાસ હોય તો એ અર્ધવર્તુળ થઈ જાય। બરાબર, તો આ હતું વૃત્તાંશ વિશે વાત। અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 10.1 પહેલાની 10.1 પહેલા જે થિયરી આપી છે તમને એ કમ્પ્લીટ કરી છે। હવે એના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1 ગણશું અને થોડીક થિયરી પણ ભણશું એના પછીની। રેડી? ચાલો, આઈ હોપ કે આ તમને બધું સમજાઈ ગયું છે। બધી થિયરી, બધી વ્યાખ્યા 3 વાર હોમવર્કમાં બતાવવાની છે। કઈ ડાઉટ હોય તો વોટ્સઅપ, કોલ કે સ્કૂલ દ્વારા મારો સંપર્ક તમે કરી શકો। ચલો, બાય, થેન્ક યુ।